નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। જંબુસર તાલુકાના ડાભા ગામે ડામર પ્લાન્ટથી ગ્રામજનો અને ખેડૂતોને હાલાકી। ડાભા ગામે આવેલ ડામર પ્લાન્ટના કાળા કલરના ધુમાડાથી ખેડૂતોના પાકને નુકસાન। ખેતરમાંથી 12 જેટલી ઓએનજીસીની લાઈનો જતી હોય તે છતાં પણ એનએની પરમિશન કોણે આપી તેવી લોકચર્ચાઓ। ડાભા ગજેરા રોડ પર આવેલ ડામર પ્લાન્ટને બંધ કરાવવા ડાભા ગામ તેમજ ગામના ખેડૂતોની માંગ ઉઠી છે અને આ ડામર પ્લાન્ટ દ્વારા ડાભા ગ્રામ પંચાયતમાંથી કોઈપણ પ્રકારની પરમિશન લેવામાં આવી નથી, તો આ પરમિશન વગર આ ડામર પ્લાન્ટ કઈ રીતે ઊભો થયો? તો આ ડામર પ્લાન્ટ બંધ કરાવવાની ગ્રામજનોની માંગ છે। આવનારા દિવસોમાં પ્લાન્ટને બંધ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। રિપોર્ટર સદામ મલેક, એસડી ન્યૂઝ ગુજરાતી, જંબુસર। બોલો કાકા, નામ શું છે? મારું નામ છે મંગળભાઈ ઝીણાભાઈ। શું સમસ્યા છે તમારા ગામ લોકો જે ભેગા થયા છે? સમસ્યા શું? ગામની સમસ્યા એ છે, નગરીની સમસ્યા બહુ છે। નગરીની આજુબાજુ ધુમ્મસ છે અને એ આજે પ્લાઇન નાખ્યો છે આ લોકોએ, તો એને લાઈને ગેસોની જયેલી છે, ઓઇલની ગેસ જયેલી છે અને અમને ધુમાડાની તો એટલી બધી નફરત છે કે વારંવાર અમને ઉધરસ, ખાંસી, ઠોંસો એ બધું અમને થાય છે ને દરેક જણ અમારા દવાખાનામાં જ છે। હું દવાખાનામાંથી સાહેબ આવ્યો છે હમણાં। હવે અમારે ત્યાં બેઠા એવું છે નહીં, આ 10-15 દાડાની મળી તો અમે હેરાન થઈ ગયા છે। હવે આ કંપનીનું શું કરવાનું? પંચાયતને કોઈ જાણ કરી નહીં, બરાબર? અને એ લોકોએ અહીંયા આગળ કંપની નાખી દીધી, કોના કહેવાથી કંપની નાખી? કોઈ પંચાયતની તો એ છે નથી, ખેડૂતની કોઈ માંગ નહીં, પંચાયતની કોઈ માંગ નહીં સાહેબ, બરાબર? અમે ખેડૂત છીએ, અમારા બાજુમાં ખેતર આવેલું છે, અમે મગ વાવેલા છે, એમાં અત્યારે તમે જો પાકની અંદર કશું છે નહીં। આ ધુમ્મસના કારણે બધો ફાલ કરીને નીચે ઢગલો વળી ગયો છે। અમારે જીવવું કેવી રીતે ને કેવું તો રહેવું આ નગરીમાં। અને બાજુમાં અહીંથી 100 ડગલા તમે ભરો તો મારું પાછળ જ ઘર છે નગરીમાં, આ કંપનીની બાજુમાં। એટલે મહેરબાની કરી અને આ કંપની બંધ કરાવો, બીજું કંઈ અમારે જોતું નથી। શું નામ છે? રાજ પ્રવીણ સજપસિંહ। કયું ગામ? ડાભા। શું સમસ્યા છે તમારે? મારા ખેતરની બાજુ કંપની નાખી છે ડમણની, ખેતર નુકસાની ફૂલ છે આજે તારીખે, ઝાલર ઉકાઈ જવાયા, ઊંટિયા મેં દર થઈ ગયો, કપાતોય નહીં, ચેર આવે છે નથી, તુવેરનો ફાલ બની ગયો, કપાસને જીડવા બની ગયા જુઓ ને, ફાલ જવતો જ નહીં, એવું દવા કેટલા મારી નુકસાન જ છે સર। તો તમે કોઈ લેખિતમાં અરજી કરી કે એવું કંઈ કરેલું? આજે પંચાયતે જોવા કરતા પંચાયત અડધા અરજી આપી દો, અડધા અરજી આપીએ છે, હવે પણ તાળી અવડાયા ને 2 દિવસથી। બરાબર છે।